हाँ बोल। गुड मॉर्निंग गाइस, हमारा ब्लॉग में तुम्हारा स्वागत है। तो हमें આવી ગયા છે મહાલક્ષ્મી ઇન્વિટેશનની દુકાને। તો ચાલો, તો દરવાજો ખોલે છે પણ ખુલતો નથી। મામા એની હેલ્પ કરે છે। તો ચલો, ના અમારે નહીં લેવી, તમે લો તો બહુ જ છે। પી લીધું પાણી? નહીં રાખી, નહીં મજા આવે। અદફ પાડીને ઉભા હો, કેમ પેમેન્ટ કરવાનું કર દો ભાઈ, પેમેન્ટ કરાવો। ચલો, આ લીધી એની વસ્તુનું પેમેન્ટ કરો। અમે તો શોપિંગ કરી દીધી છે અને ભાઈ જો આને ને રાજને સંભાળવા માટે જ રાખ્યો હોય। તો અમે આવ્યા હતા દુકાનમાં, તો અમે અમારી ખરીદી કરી લીધી છે। તો ચલો હવે ક્યાં જઈશું અમને ખુદને ખબર નહીં। ક્યાં આવ્યા છે ભાઈ તમે? તો ભાઈ ચાલુ ગાડી આપણે બ્લોગ બનાવીએ તો જુઓ, એ લાગે પાર્કિંગનો એરિયા લાગે। તો ચલો હવે ઘરે જતા રહીએ આપણે। મોડું થઈ ગયું, ઘડિયાળમાં વાગી ગયા 1 વાગી ગયું સાહેબ। જો ભાઈ રાતથી આગળ બેઠા હે, ભાઈ અમારા બાઇક ચલાવે અને આપણે પાછળ બ્લોગ। ભાઈ બહુ મસ્ત પવન આવે, બાઇક પર બેસવાની મજા જ ભાઈ અલગ હે કંઈક। જુઓ અમદાવાદનો વ્યૂ તમને કેવો લાગે? જુઓ પાછળ છે ને બાકી જોરદાર। તો ભાઈ ચલો આપણે આપણા ઘરની સફર જઈએ છીએ। હવે તો પતી ગઈ ખરીદી અહીંયા, પણ અમે જે જગ્યાએ બહુ દૂરની જગ્યાએ, દૂર હે બહુ જ। તો ચલો હવે શોપિંગ કરવા જઈએ, શોપિંગ કરવા। બાય ગાઈસ, અમે રસ્તામાં અમને જો અમારા મામાની છોકરી અને મામાનો છોકરો તો મળી ગયા હતા, તો અમે એને બ્લોગમાં લઈ લીધા। તો ચલો હવે કેમ આવ્યા હતા અહીંયા? બસ ફરવા આવ્યા હતા, ફરવા માટે ખાલી। તો ઘરે આવી ગયા, તો ઘરે આવતા જ અમને જમવાનું તૈયાર મળી ગયું છે। તો ચલો જમી લઈએ। તો રસોઈમાં તમને ખબર છે, ગીલોડાનું શાક, કેરીની ચટણી, કઢી ભાત ને રોટલી, બરાબર। અને રાજભાઈ તો જો બેસી ગયા અહીંયા, મમ્મી એને ખવડાવે જો ખાય તો। તો ગાઈસ અમે તો આવી ગયા છીએ બહાર, તમે જોઈ શકો। હવે જઈએ છીએ અમે માર્કેટમાં। તો ચલો ખરીદી નહીં, ખાલી રાજભી માટે રમકડા લઈ લીધા હે ગાઈસ। પાછળનું વાતાવરણ તમે જોઈ શકો છો, કેટલી ભીડ છે આ જગ્યા પર। તો અમે ખાલી ખરીદી રાજભીના રમકડા સિવાય કાંઈ નહીં લીધું। તો ગાઈસ અમે આવી ગયા છીએ એક શોપ ઉપર, તો જતા રહીએ ફટાફટ। તો આ ગોપી હેન્ડ ફાસ્ટ દુકાન છે, ત્યાં જઈશું આપણે।
લઈ લીધી હતી સાડી. અરે બેટા એ પાઉચ से देता करो એનો. ગાઈસ અમે જો રાતના કેટલા વાગી ગયા હશે? કમ સે કમ 8 વાગી ગયા હશે અને અમે હજી હવે સાડી પસંદ કરી અને લીધી છે. તો હવે તમને બતાવીશું અમે. મજા આવે. મમ્મી આવે છે. આપણા માટે આપણે સાડી લીધી. જુઓ કેવી છે. આપણી સાડીનો ફરક કેવો છે? દાળ બનાવી દીધી, ભાત વઘાર્યા, બરાબર. આ રોટલી તો મમ્મી કરી જ દેશે. તો આપણું કામ પતી ગયું છે. તો ચલો ચા પીઓ પપ્પા. અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવ્યા એટલે જો રાજભાઈ જો અને એના મામા જો છે નાના થઈ જાય ને. રાજભાઈ જો તો આ બધા તો નાના નાના છોકરા બની ગયા રમકડા જોઈ તો ભલે રમતા. તો ગાઈસ આજનો વિડીયો મેં અહીંયા જ પૂરો કરું છું. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.